લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 9 ગતિ, બળ તથા ગતિના નિયમોનો અભ્યાસ કરી રહ્યા હતા. અને એની અંદર વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે બળની એક સામાન્ય સમજૂતી લીધી હતી કે બળ કઈ રીતે જરૂરી છે, બળની અસર કઈ રીતે જોવા મળે છે, બળના મૂલ્યની જરૂર છે, બળની સાથે કઈ રીતે પ્રભાવિત થાય છે તેની ચર્ચા કરી હતી. દરેક વિશે આપણે બળની ચર્ચા કરી ચૂકેલા છીએ. આજે હવે આપણે બળ વિશે થોડું વધારે જોવાનું છે. તો બળના સામાન્ય રીતે જોવા જઈએ બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. સંતુલિત બળ અને અસંતુલિત બળ. શું છે? સંતુલિત બળ અને અસંતુલિત બળ. હવે એમાં જોવા જઈશું વિદ્યાર્થી મિત્રો, તો આપણે એક નાનો અમથો પ્રયોગ જોઈએ. તો એક ટેબલ છે. એક શું છે? આ ટેબલ છે. ટેબલ ની લીસી સપાટી છે. કેવી છે? ટેબલની એક લીસી સપાટી છે. આ લીસી સપાટી ઉપર એક બ્લોક શું રાખવામાં આવે છે? બ્લોક એટલે કે નાનો તો લાકડાનો ટુકડો કે કોઈ પણ ટુકડો ગણી લઈશું આપણે કે બ્લોક રાખવામાં આવે છે. હવે જો બ્લોકની જોવા જઈએ તો એક બાજુમાં એક દોરી છે જેને શું નામ આપ્યું છે? x આપ્યું છે. બીજી બાજુમાં દોરી છે, શું નામ આપ્યું છે? y. હવે દોરી x ને હું જો ખેંચું, દોરી x ને હું જો ખેંચું તો બ્લોક કઈ બાજુ જાય છે? આ તરફ. આ તરફ એટલે કઈ થશે? જમણી બાજુ. કઈ બાજુમાં? જમણી બાજુમાં. એ જ રીતે બ્લોક y ને હું જો ખેંચું તો કઈ બાજુ જશે? ડાબી બાજુમાં. જો x ને ખેંચું તો કઈ બાજુ જશે? જમણી બાજુમાં. અને y ને ખેંચું કઈ બાજુ જાય છે? ડાબી બાજુમાં. બરાબર? તો એ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. શું કહેવા માંગે છે તો સમજી લઈએ કે શું કહે છે પ્રયોગની અંદર કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લીસી સપાટી ધરાવતા ટેબલ પર રાખેલા બ્લોકની બંને બાજુ x અને y દોરીઓ આવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેવી સપાટી છે? લીસી સપાટી. કેવી સપાટી છે? લીસી સપાટી છે. તેના ઉપર એ ટેબલ પર રાખેલો શું છે? બ્લોક. શું છે? બ્લોક. એક બાજુમાં કઈ દોરી છે? x, બીજી કઈ બાજુ દોરી છે? y. જો x દોરીને ખેંચવામાં આવે તો બ્લોક જમણી બાજુ ખસે અને y દોરીને ખેંચવામાં આવે તો બ્લોક ડાબી બાજુમાં ખસે છે. એટલે કે સિમ્પલી જોવા જઈએ તો જો તમે જમણી બાજુ ખેંચો તો જમણી તરફ જશે, બળ લાગશે. ડાબી બાજુ બળ લાગશે. તો શું કે એ બળ લાગે. જ્યારે તમે ખેંચો છો એ પ્રકારનું શું કહેવાય? બળ. શું કહેવાય? બળ. આપણે જોયું હતું કે ધકેલવું, ખેંચવું, આઘાત, એ બધા શું કહેવાશે? બળ. શું કહેવાશે? બળ કહેવાશે. એટલે તમે જો દોરીને આ તરફ ખેંચશો, દોરી તો આ બ્લોકને આ તરફ ખેંચશો તો બ્લોક આ બાજુમાં આવશે. તમે બધા ધકેલશો તો એ તરફ આવશે. તો આ પ્રમાણે થશે. પરંતુ જો બંને બાજુમાં ખેંચવામાં શું આવે? બંને બાજુમાં. તો બંને બાજુ સમાન બળથી ખેંચવામાં આવે તો બ્લોક સ્થિર રહે. કેવો રહે છે? સ્થિર રહે છે. એટલે કે બ્લોક ગતિ કરતો નથી. બરાબર? ખસે જ નહીં. બરાબર? કેવો રહે છે? સ્થિર. કેવો રહે છે? સ્થિર રહે છે. આ પ્રકારના બળોને શું કહે છે? સંતુલિત. કેવો બળ કહે છે? સંતુલિત બળ કહે છે. આ પ્રકારના બ્લોકને શું કહેવાય છે? સંતુલિત. કેવું કહે છે? સંતુલિત બળો કહે છે. તો હવે વ્યાખ્યા આપણે જોઈશું સંતુલિત બળને શું કહેવાશે. એની પહેલા થોડું લખી દો, પછી આપણે વ્યાખ્યા તરફ જઈએ.
ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું છે તમારે, આપણે દૂર કરી દઈએ છીએ. હવે આપણે સમજીશું સંતુલિત બળ કોને કહેવાય. બરાબર. તો પહેલી વસ્તુ છે આપણા માટે સંતુલિત બળ. તો પહેલા વ્યાખ્યા જોઈએ. જે બળોની સંયુક્ત અસર હેઠળ, સંયુક્ત એટલે બે પ્રકારના થયા, x y લાગે છે, y ઉપર લાગે છે. તો જે બળોની અસર હેઠળ, જે બળોની સંયુક્ત અસર હેઠળ, કેવી સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ગતિમાન એટલે ગતિ કરતો હોય, સ્થિર હોય તો સ્થિર હોય. ગતિમાન અવસ્થામાં કોઈ ફેરફાર ન થાય તેવા બળોને શું કહેવાય છે? સંતુલિત. કેવા બળો કહે છે? સંતુલિત બળ કહે છે. શું કહે છે? સંતુલિત બળ કહે છે. હવે જોવા જઈએ તો શું થશે? ધારો કે તમે થોડી સમજ રાખીશું. આ બાજુમાં બળ જો ધન લઈએ, કેવું લઈએ? ધન. તો બીજી બાજુ બળ કેવું લેવાશે? ઋણ. કેવું લેવાશે? ઋણ. એટલે કે આ બાજુમાં 10 બળ લાગે તો આ બાજુમાં કેટલું લાગશે? -10. તો સમજો +10 -10 જવાબ શું આવે? 0. શું આવે? 0. તો એનો મીનિંગ શું હશે? બળ કેવા થાય? વિરુદ્ધમાં. કેવા થઈ જશે? વિરુદ્ધમાં થાય છે. તો શું જવાબ મળે? 0 મળ્યું. તો સંતુલિત બળોનું પરિણામી બળ, સંતુલિત બળોનું પરિણામી બળ કેવું મળે છે? 0. કેવું હોય છે? 0 હોય છે. કેવું હશે? 0 હોય છે. આથી સ્થિર પદાર્થ, સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ, સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ એટલે કે એકદમ સ્થિર હોય. કેવો હોય? સ્થિર. તો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ પોતાની ગતિ અચળ વેગ, કેવા? અચળ વેગ થી શું રાખે છે? ચાલુ રાખે છે. તેનો મીનિંગ શું થયું? સિમ્પલ ભાષામાં જોવા જઈએ, કોઈ પદાર્થ ગતિ કરતો તો ગતિ ચાલુ રાખશે, કોઈ પદાર્થ શું કરશે? સ્થિર રહેશે. કેવો રહેશે? સ્થિર. કેવો રહેશે? સ્થિર રહે છે. પરંતુ હવે એવું આપણે જોવા જઈએ તો આ શું તો આપણા માટે સંતુલિત બળ. શું હતું? સંતુલિત બળ. એ ધ્યાન રાખીશું કે બળોની સંયુક્ત અસર કેવી હશે? તો અવસ્થામાં કોઈ પ્રકારનો ફેરફાર થાય નહીં. એટલે કે સ્થિર હોય તો સ્થિર રહેશે, ગતિમાન હશે કેવો રહેશે? ગતિ રહેશે. અને પરિણામી બળ શું થાય? 0. કેવું થાય છે? 0 થાય છે. પરંતુ સમજી લો વિદ્યાર્થી કે સપાટી ઉપર જે લાગતું બળ જે છે, આ x અને y ઉપર લાગતું બળના મૂલ્યો અલગ અલગ. કેવા હોય? અલગ અલગ હોય. એક બાજુ વધુ હોય, એક બાજુમાં ઓછું હોય. તો શું થશે? જો જે બાજુમાં વધારે બળ હશે એ તરફ શું થશે? બ્લોક જશે. શું થશે? બ્લોક જશે. આપણે કારણ કે દોરડા ખેંચતા હોય ને, આપણે દોરા ખેંચતું રમતા હોય ઘણીવાર. જો આ તરફ દોરું ખેંચો જશે, વધુ બળ લગાડો તો આ તરફ જશે, અને ઓછું ખેંચો તો ઓછું જશે. તો આવી કન્ડિશન આપણા માટે થતી હોય છે કે જ્યારે બ્લોક ઉપર વધારે બળ લગાડશો શું થશે? તો આ બાજુ જશે. જો ઓછું લગાડશો તો બીજા જતું રહેશે. તો આવી કન્ડિશન બને છે. એટલે કે બળોના મૂલ્યો સમાન હોતા નથી. બળો શું કરે? ગતિ. શું કરે છે? ગતિ કરે છે. અને પોતાની અવસ્થામાં શું થશે? ફેરફાર. શું થાય છે? ફેરફાર થાય છે. આથી આવા બળો શું કહેવાય છે? અસંતુલિત. શું કહેશે? અસંતુલિત. ચલો અસંતુલિત પહેલા જોઈએ. એની પહેલા સંતુલિત વિશે લખી દો, પછી આપણે આગળ વધીએ. ઓકે, લખાઈ ગયું છે તમારે?
શું જોવાનું છે? અસંતુલિત. શું જોઈશું? અસંતુલિત. તો અસંતુલિતમાં શું આવશે આપણા માટે? તો જે બળોની સંયુક્ત અસર હેઠળ, જે બળોની સંયુક્ત અસર હેઠળ, જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ, કેવી અવસ્થામાં? સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ, સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવશે. ગતિમાન અવસ્થામાં આવશે. કેવી અવસ્થામાં? ગતિમાન અવસ્થામાં આવશે. અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ, અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ, કેવી અવસ્થામાં? ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ વેગમાં ફેરફાર. શું થશે એના? વેગમાં ફેરફાર. કેવું થાય છે? વેગમાં ફેરફાર થાય છે. જો પદાર્થ કેવો હોય? સ્થિર. કેવો હોય? સ્થિર હોય તો શું કરે? ગતિ. શું કરે છે? ગતિ. કારણ કે બધા સ્થિર છે, પણ તમે ધક્કો મારો, બરાબર, એક સાઈડ બળ વધુ લગાવો તો એ શું કરશે? ગતિ કરશે. અને જે પદાર્થ ગતિ કરે, શું કરે છે? ગતિ કરે. તમે સમજી લો કે તમે ગાડી કે એક્ટિવા કે સાયકલ ચલાવતા હોય. ચલો સાયકલની વાત કરીએ તો સાયકલ તમે પેન્ડલ મારો. શું મારો? પેન્ડલ મારો. તમે શું લગાવ્યું? બળ લગાવ્યું. એ બળના કારણે સાયકલ શું જાય? આગળ. શું જાય છે? આગળ. એટલે કે શું કરે? સાયકલ ગતિ કરે છે. તમે સ્થિર હતા, પણ જ્યારે તમે પેન્ડલ મારીને સાયકલ શું કરી? ગતિ કરી. તો સાયકલ શું થાય છે? એના કારણે ગતિ થાય છે. પરંતુ તમે જો બ્રેક મારો તો શું થાય? સાયકલ અટકાઈ જાય. સાયકલ શું થશે? એની ગતિમાં ફેરફાર થશે. કોઈ જગ્યાએ જમ્પ આવે પણ તમે બ્રેક મારો છો, બરાબર, તો શું થશે? ગાડીની એટલે કે સાયકલની ઝડપમાં ફેરફાર થાય છે. તો આવા બળોને, તો તેવા બળો અથવા આવા બળોને કયા બળો કહે છે? અસંતુલિત. અસંતુલિત બળો કહે છે. કયા બળો કહે છે? અસંતુલિત બળો કહે છે. અસંતુલિત બળો કોઈ દિવસ શૂન્ય હોઈ શકે નહીં, બરાબર. તો અસંતુલિત બળોનું મૂલ્ય શૂન્યતર. કેવું હશે? શૂન્યતર મળે છે. શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયનું. કેવું હોય છે? શૂન્ય સિવાયનું મળે છે. તો આ શું હતું? સંતુલિત અને અસંતુલિત વિશે ચર્ચા કરી, બરાબર. અહીંથી બળના મૂલ્યો બદલાઈ શકે છે. તમને ઘણી વખત પરીક્ષાની તફાવત શું પૂછી શકે? તફાવત પણ પૂછી શકે કે સંતુલિત અને અસંતુલિત બળો વિશે તફાવત લખો. તમે જાતે બનાવીને લખી શકો છો. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું અસંતુલિત વિશે, પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે આપણે સમજીશું ઘર્ષણ બળ. શું છે? ઘર્ષણ બળ. પ્રશ્ન પૂછાય ઘર્ષણ બળ એટલે શું? ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતા પરિણામી અસંતુલિત બળને લીધે થતી પદાર્થની ગતિને શું કરો? સમજાવો. તો પહેલા આપણે ઘર્ષણ બળ વિશે જોઈએ કે શું વ્યાખ્યા કહે છે. તો સમજીએ. જ્યારે પદાર્થ કોઈ સપાટી પર, જ્યારે પદાર્થ કોઈ સપાટી પર, સપાટીના સંપર્કમાં રહીને, સપાટીના સંપર્કમાં રહીને શું કરતો હોય? ગતિ. શું કરતો હોય? ગતિ કરતો હોય. શું કરતો હોય? ગતિ કરતો હોય. જ્યારે પદાર્થ કોઈ સપાટી પર, સપાટીના શું રહીને? સંપર્કમાં રહીને. શું રહીને? સંપર્કમાં રહીને શું કરતો હોય? ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? ઘર્ષણ બળ. શું કહે છે? બળને ઘર્ષણ બળ.
કોઈ પદાર્થ જો ગતિ કરતું હોય ત્યારે તમે સિમ્પલ વસ્તુ એક ઉદાહરણ આપું છું. તમે મને એટલું કહો કે તમે જે જમીન ઉપર ચાલો છો અથવા સાયકલ ચલાવો છો કે બાઇક ચલાવો છો, તો તમે જોતા હશો ચાલતા હોય તો ચંપલ ઘસાય છે, ચાલતા હોય તો ચંપલ ઘસાય છે, સાયકલ ચલાવો સાયકલના ટાયર ઘસાય છે, બાઇક ચલાવો તો બાઇકના ટાયર ઘસાય છે. આવું થવાનું કારણ શું? તો ત્યાં જવાબદાર છે ઘર્ષણ બળ. શું છે? ઘર્ષણ બળ. એટલે કે દેખો સમજી લો, કોઈ પદાર્થ આ દિશામાં શું કરે? ગતિ. શું કરે છે? આ રીતે ગતિ કરે છે. પરંતુ એક સપાટી છે, ધારો કે પદાર્થને મારે ગતિ કરાવો છે આ દિશામાં, તો હું શું કરું? આ સાથે અડાડું છું. પણ આ જે પદાર્થ જે છે, આ જે સપાટી જે છે, એ આ પદાર્થને શું લગાડશે? વિરુદ્ધ બળ. શું લગાડશે? વિરુદ્ધ બળ. તમે ઉદાહરણ તરીકે સમજાવું. ચલો એ ધ્યાન રાખીશું. આપણી પાસે એક પટ્ટી છે, આ જો બોક્સ છે, આ શું છે? પ્રકાર રસ્તો. શું છે? રસ્તો. હવે આ જે છે, અહીંયા જ્યારે ચાલવાનું ચાલુ કરે, શું કરે છે? આ ગતિ કરવાનું ચાલુ કરે. દેખો આ શું આવે છે? આ પાછું આવે છે. આ પાછું કેમ આવ્યું છે? તો એના પર શું લાગ્યું? ઘર્ષણ બળ. શું લાગે છે? ઘર્ષણ બળ. જ્યારે આનાથી આમ ગતિ કરાવીએ છીએ આ રીતે, આ ગતિ આમ કરાવો છો તો વિરુદ્ધમાં શું લાગે? ઘર્ષણ બળ વિરુદ્ધમાં. એટલે આ બળ આપણે આ તરફ બળ લગાવતા હોય તો ઘર્ષણ બળ શું લાગે? વિરુદ્ધ દિશામાં. શું લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગે છે. તો સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. દેખો, તો જ્યારે કોઈ પદાર્થની સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય, શું કરતો હોય? ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને શું કરતા? અવરોધતા. પદાર્થની ગતિને શું કરે? અવરોધ. શું કરે? અવરોધ. તો પદાર્થને ગતિ કરવા દે નહીં. બરાબર? એટલા માટે શું કહે છે? ઘર્ષણ બળ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ જોઈ શકાય છે 3 બોક્સ છે. કેટલા છે? 3 બોક્સ છે. અને એક છોકરો છે. શું છે? છોકરો. તમારા જેવો મજબૂત. બરાબર? તો એને કીધું કે બોક્સને ખસેડવું છે. શું કરવું છે? બોક્સને ખસેડવું છે. પરંતુ બોક્સને ખસેડવા માટે થોડી વસ્તુને જોઈ કે જ્યારે બોક્સને ખસેડવાનો ટ્રાય કર્યો અને પૂરેપૂરો, ત્યારે આનું બળ આ દિશામાં હતું. કઈ દિશામાં? આ તરફ. છોકરા દ્વારા લાગેલું બળ આ દિશામાં હતું. પણ વિરુદ્ધ બાજુમાં કઈ બળ લાગે છે? ઘર્ષણ બળ. શું લાગે છે? ઘર્ષણ બળ. પણ છોકરાનું બળ કેવું હતું? ઓછું. કેવું હતું? ઓછું હતું. ઓછા બળના કારણે, પરંતુ વિરુદ્ધ દિશામાં કયું હતું? ઘર્ષણ બળ. છોકરો આ બાજુ બળ લગાડે છે, ઘર્ષણ બળ આ દિશામાં આવે છે. ઘર્ષણ બળ કે મારું બળ વધારે છે, તો હું બોક્સને ખસવા દઈશ નહીં. એટલા માટે બોક્સ ખસી શકે નહીં. એટલે કે છોકરાને શું લગાડવું પડે? બળ વધુ. શું લગાડવું પડે છે? વધુ લગાડવું છે. જો છોકરાઓને આપણે ખરબચડી સપાટી, કેવી સપાટી પર? ખરબચડી નિશ્ચિત સપાટી કીધી છે નહીં. ઓછા બળથી, કેવા બળથી? ઓછા બળથી ખસેડવાનો પ્રયત્ન કરીએ તો બોક્સ ખસતું નથી. કારણ કે ઘર્ષણ બળ શું છે? વધુ. કેવું છે? વધુ. તો અહીંયા આ બળ કેવું છે? ઓછું. ઘર્ષણ બળ કેવું છે? વધુ. કેવું છે? વધુ. ઓકે. હવે બીજી કન્ડિશનમાં જોઈએ કે બાળકો થોડું વધારે બળ લગાડે છે. શું લગાડે છે? થોડું વધારે બળ લગાડે છે. તો પણ બોક્સ ખસતું નથી. એટલે કે હજુ પણ બળ લગાડી, પણ બળ એક શું કર્યું? થોડું વધારે બળ. શું કરો છો? થોડું વધારે બળ લગાડો. પણ સામે શું હતું? ઘર્ષણ બળ. પણ ખસતું નથી. પરંતુ આ આકૃતિની અંદર જોવા મળે તો બંને બળો કેવા થાય છે? સમાન. કેવા થાય છે? સમાન. એટલે એ સમય શું થશે? સંતુલિત. શું થશે? સંતુલિત. કેવું બળ મળશે? સંતુલિત બળ મળશે. એટલે કે અહીંયા જે બળ જે છે લગાડેલું બળ અને ઘર્ષણ બળ બંને કેવા થશે? સમાન. કેવા થાય છે? સમાન થાય છે. એટલે કે એકબીજા ઉપર વિરુદ્ધ દિશામાં બળ કેવા હશે? વિરુદ્ધ દિશામાં હશે. વિરુદ્ધ દિશામાં હશે એનું શું થશે? કે બળ લગાડશે ખરી, પણ ગતિ કરવા દેશે નહીં. સંતુલિત. કેવી વ્યવસ્થા છે? સંતુલિત. હજુ થોડું વધારે બળ શું કરે છે? જોરથી ધક્કો મારે. કેવો મારે છે? જોરથી ધક્કો મારે છે. અને જોરથી ધક્કો મારે એટલે પદાર્થ આ દિશામાં શું કરવા માંડે? ગતિ. શું કરવા માંડે છે? ગતિ કરવા માંડે છે. આવું થવાનું કારણ શું છે? કે અહીંયા ઘર્ષણ બળથી લગાડેલ બળ કેવું છે? વધારે. કેવું છે? વધારે. એટલે આ બળને આપણે શું કહીએ? અસંતુલિત. શું કહે છે? અસંતુલિત બળ. કેમ? સ્થિર અવસ્થા. બોક્સ કેવું હતું? સ્થિર હતું. સ્થિરમાંથી શું કરવા માંડ્યું? ગતિ. શું કરવા માંડે છે? ગતિ કરવા માંડે છે. બરાબર? હવે તમે સિમ્પલ વસ્તુ વિચાર કરો. ચલો એક ઉદાહરણ લઈએ. તમે સાયકલ પર બેઠા. ક્યાં બેઠા છો? સાયકલ પર બેઠા છો. તમે પેન્ડલ મારો. શું મારો છો? પેન્ડલ મારો છો. પરંતુ તમારે એટલા પેન્ડલ તમે જોરથી મારતા નથી, તો સાયકલ ગતિ કરે ખરી? ના, સાયકલ ગતિ કરશે નહીં. પણ તમે જોરથી પેન્ડલ મારો શું કરશે? સાયકલ ગતિ કરશે. પરંતુ તમે પેન્ડલ મારવાનું બંધ કરી દો. શું કરી દો? પેન્ડલ મારવાનું બંધ કરી દો.
બરાબર. તો શું સાયકલ ચાલશે ખરી? સાયકલ ગતિ કરશે ખરી? તો સાયકલ ગતિ કરશે નહીં. કેમ? વિરુદ્ધ બાજુમાં કયું લાગે છે? ઘર્ષણ બળ. ધીમે ધીમે સાયકલ શું રોકાઈ જાય? શું જાય છે? સાયકલ રોકાઈ જાય છે. એટલે કે ઘર્ષણ બળ જે આપણે લગાડ્યું હતું એ બળનું શું કરે છે? વિરોધ. શું કરે છે? વિરોધ. એટલે કે ઘર્ષણ બળ, ધ્યાન રાખીશું, ઘર્ષણ બળ એ ગતિની કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં. કેવું લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગે છે. ઘર્ષણ બળ શું છે? ગતિની વિરુદ્ધ. જો ગતિ આ દિશામાં કરતા હશો તો ઘર્ષણ બળ શું લાગશે? એની વિરુદ્ધ. કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલા માટે સાયકલને ગતિ ચાલુ રાખવી તો શું કરવું પડે? બળ. શું લગાડવું પડે છે? એના ઉપર બળ લગાડવું પડે છે. આ રીતે સ્પષ્ટ થાય છે. ગતિશીલ રહેલા પદાર્થને તેના પર સતત શું કરવું પડે છે? અસંતુલિત બળ. કેવું? અસંતુલિત. અને સંતુલિત તો ગતિ થાય જ નહીં, બરાબર. તો અસંતુલિત બળ શું કરવું પડે છે? લગાડવું પડે છે. તો હજી શું કરે? ગતિ. હવે તમે સમજી લો, તમે એક્ટિવા લઈ જતા હોય કે બાઇક ચલાવતા હોય, બરાબર, તમે રેસ આપો. શું આપો છો? રેસ. એ રેસ શું? એ પ્રકારનું બળ છે. શું છે? બળ. ધારો કે તમે રેસ ના આપો, શું થાય? બાઇક ચાલશે ખરી? ના, બાઇક ચાલશે નહીં. તો તમે રેસ આપો છો, એક પ્રકારનું બળ. શું લગાડો છો? બળ લગાડો છો. ગતિ શું કરશે? આગળ. પણ તમે રેસ છોડ દો તો ધીમે ધીમે શું થાય? બાઇક રોકાઈ જાય. શું થાય છે? બાઇક રોકાઈ જાય છે. તો આ બધું શેના કારણે થાય છે? ઘર્ષણ બળ. શું છે? ઘર્ષણ બળ. તો આ રીતે જોવા જઈએ તો આ રીતે અસંતુલિત બળ જે છે એક પ્રકારનું છે. અસંતુલિત બળ શું કરે છે? પદાર્થની ગતિમાં ફેરફાર. શું કરે છે? ગતિમાં ફેરફાર. ઘણીવાર એની દિશામાં પણ ફેરફાર કરે છે. આમ કોઈ પદાર્થને પ્રવેગિત એટલે કે બળ લગાડીને શું કરવામાં આવે? ગતિ કરવામાં આવે તો તેના માટે કયું જવાબદાર છે? અસંતુલિત. કેવું બળ જવાબદાર છે? અસંતુલિત બળ જવાબદાર છે. પદાર્થને ગતિ કરવા માટે, ગતિને આગળ વધારવા માટે, પદાર્થને વધારે પડતો વેગ આપવા માટે જવાબદાર કયું છે? અસંતુલિત બળ. કયું છે? અસંતુલિત બળ જવાબદાર છે. અને એના જ કારણે થઈ શકે છે કે જો અસંતુલિત બળ સંપૂર્ણ દૂર કરવામાં આવે તો પદાર્થ શું કરે છે? જ્યાં સુધી વેગ હશે ત્યાં સુધી શું રાખે છે? ગતિ ચાલુ. શું રાખે છે? ગતિ ચાલુ રાખે છે. પરંતુ જેવું જ વેગ પતી જશે, બળ પતી જશે, અસર પતી જશે, તેવું સ્થિર થઈ જાય છે. તો આ વસ્તુ છે કે કોઈ પણ પદાર્થને ગતિ કરવા માટે જવાબદાર શું છે? બળ. શું છે? બળ. તો ધ્યાન રાખવાનું, આ ઘર્ષણ બળની વ્યાખ્યા છે. બાકી તમારે બુકમાં લખેલું છે, તમે ત્યાંથી વાંચી શકો છો. ઓકે, ચલો ફટાફટ જે ટોપિક છે લખી દો, પછી આપણે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયો હશે. તો આજે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થોડું વધારે જોઈએ બળ અને તેના ગતિના નિયમ. થેન્ક યુ વેરી મચ.